અધિક માસ દિવસ 2 વગર દીકરે દીકરો બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. સાતે કઠોર ભરેલા, શરીરે સુખી, પણ ઘરમાં છોકરો ન મળે. પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો નીત નીત નદીએ નાહવા જાય, નાહી ધોઈ પૂજન કરે, પણ એમને ખાવા પીવાની ઘડી અડચણ નડે. વહુ હોય તો કેવું, રસોઈ કરીને તો મૂકે ને, એવો એમના મનમાં બધા દાડે વિચાર આવે. પણ વહુ ક્યાંથી લાવે? છોકરો હોય તો વહુ આવે ને. બ્રાહ્મણીએ બ્રાહ્મણને કહ્યું, ગમે તે રીતે વહુ લાવો. બ્રાહ્મણ કહે, વહુ ક્યાંથી લાવું? દીકરો જોઈએ ને. બ્રાહ્મણી કહે, કોઈ પૂછે તો કહેજો કે દીકરો તો કાશીએ ભણવા ગયો છે. બ્રાહ્મણીએ તો ભાથું બનાવી દીધું. બ્રાહ્મણ ખડીયો ભરીને મહોરો લીધી અને બહારગામ જવા નીકળ્યો. બ્રાહ્મણ પૂછતો પૂછતો એક ગામ, બીજું ગામ એમ ચાલ્યો જાય છે. એક ગામમાં બ્રાહ્મણને કુંવારી છોકરીની પાળ મળી. એ તો એને ત્યાં ગયો અને કહેવા લાગ્યો, મારો છોકરો કાશીએ ભણવા ગયો છે. પુરુષોત્તમ માસ ઉતરે આવશે, માટે તમારી દીકરીને મારા દીકરા સાથે પરણાવો. અરે ભાઈ, છોકરા વગર તે છોકરી પરણાવાય? અને કોની સાથે પરણાવો? છોકરીના બાપે કહ્યું, લેખણ સાથે 3 ફેરા ફેરવો, ચોથો ફેરો અધૂરો રાખો. છોકરો આવશે ત્યારે ફેરવીશું. છોકરીના બાપે હા ભણી. નવરંગી ચોરી બંધાવી. મંગલ વાજા વાગતા થયા અને છોકરી તો પરણવા બેઠી. છોકરીને લેખણ સાથે 3 ફેરા ફેરવીને પરણાવી દીધી. ચોથો ફેરો અધૂરો રાખ્યો. બ્રાહ્મણ વહુને લઈને ઘરે આવ્યો. વહુ રોજ રાંધી આપે છે અને બ્રાહ્મણ બ્રાહ્મણી જમી પરવારી પૂજા કરે છે. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ નાહવા ગયા. વહુ રાંધવા માટે પાડોશણને ત્યાં દેતવા લેવા ગઈ. વહુએ કહ્યું, કાકી રે કાકી, મને દેતવા આપો ને. પાડોશણ બોલી, કાકી સીને સાસુ સી, તારે વળી વર જ ક્યાં છે? તને તો છેતરીને પરણાવી લાવ્યા છે. એ તો વાંજ્યા છે, એમને વળી છોકરો ક્યાં છે? પડોશણના બોલ સાંભળીને વહુ મૂંઝાઈ ગઈ. એ તો ઘરે આવીને રડવા લાગી. રસોઈ કરવાનું એ રોવાના ભાનમાં ભૂલી ગઈ. સાસુ સસરો નદીએથી નાહીને આવ્યા. વહુને રડતી જોઈને પૂછ્યું, વહુ રડે છે કેમ? શું થયું? વહુએ બધી વાત કરી અને કહેવા લાગી, તમારો દીકરો મને બતાવો. સસરાએ કહ્યું, તું ધીરજ રાખ, દીકરો આવશે, અવશ્ય આવશે. સાસુએ તો સાતે કઠોરની ચાવીઓ અને બધું ઘર વહુને સોંપ્યું. સાસુના મનમાં એમ કે કાંઈ કરતાં વહુનો જીવ ગોઠે છે. વહુએ તો સાસુ સસરા નાહવા ગયેલા તે વેળા કોઠાર ઉગાડ્યા. પહેલા કોઠાર ઉગાડ્યા તો અનાજનો ભરેલો, બીજો કોઠાર ઉગાડ્યો તો વાસણનો ભરેલો, ત્રીજો કોઠાર ઉગાડ્યો તો જાત જાતના કપડાનો ભરેલો, ચોથો કોઠાર ઉગાડ્યો તો હીરા માણેક મોતીથી ભરેલો, પાંચમો કોઠાર ઉગાડ્યો તો સોના મોહરથી ભરેલો અને છઠ્ઠો કોઠાર ઉગાડ્યો તો ઝવેરાતથી ભરેલો. વહુએ 7મો કોઠાર ઉગાડ્યો. ત્યાં તો આ શું? દીવાના તેજમાં આખો ઓરડો જગજગાટ થઈ રહેલો અને દીવાના અજવાળ એક પુરુષ પોથી વાંચે. કેવો પુરુષ? પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડ્ય ભરેલી, ખંભે જનોય, રેશમી ઉપરાણું નાખેલું અને પોથી ભણે. વહુને જોતાં જ પેલો પુરુષ બોલી ઉઠ્યો, ઓરડો બંધ કરો, કમાડ ભીડો, મારા મા બાપના વ્રત ભાંગશે. પુરુષોત્તમ માસ પૂરો થયે મને બોલાવજો, હું આવીશ અને તમારી સાથે ચોથું મંગળ વર્તીશને પરણીશ. વહુએ ઝટ દઈને કમાડ ભીડ્યા. એના મનમાં હરખ સમાતો નથી અને સાસુ સસરાની વાત સાચી લાગી. પુરુષોત્તમ માસ પૂરો થયો. આજે ઉજવણું હતું એટલે વહુ તો ઘરે ઘરે નોતરા દઈ આવી. થોડી વારમાં બ્રાહ્મણો આવ્યા અને વેદના મંત્રો બોલાવા લાગ્યા. વહુ કહે, સાસુજી ચોરી બંધાવો, આજે તો તમારો દીકરો આવવાના છે ને, કેમ ભૂલી ગયા? હજી તો મારે ચોથું મંગળ વર્તવાનું અધૂરું છે. સાસુ તો વિશામણમાં પડી. છોકરા સોને વાંચસી. એણે તો ભગવાન ભરોસે ચોરી બંધાવી અને મંગળ વાજા વાગવા માંડ્યા. બ્રાહ્મણો કહે, હવે વર કન્યાને પધરાવો. સાસુને મૂંઝાતી જોઈ વહુ બોલી, કેમ મૂંઝાવ છો? તમે તો કહેતા હતા કે મારો છોકરો કાશીએ ગયો છે અને એ તો 7મા કોઠારે પોથી વાંચે છે. એમણે મને કહ્યું છે મારું નામ પુરુષોત્તમ રાય, મને છેલ્લે દહાડે બોલાવજો એટલે હું આવીશ. સાસુએ સાદ કર્યો, બેટા પુરુષોત્તમ રાય, બહાર આવો. થોડી વારમાં ઓરડાના બારણા ઉગાડ્યા અને ચાખડીઓ બોલવા લાગી અને પુરુષોત્તમ રાય બહાર આવ્યા. પુરુષોત્તમ રાયે પીળું પીતાંબર પહેરેલું, કપાળે કેસરની આડે કરેલી અને લાલ ચાખડીએ ચડેલા. બ્રાહ્મણ બ્રાહ્મણી તો પુરુષોત્તમ રાયને પેટી પડ્યા અને એમને પરણવા બેસાડ્યા. ચોથું મંગળ વર્તાયું અને 5મા મંગળે પુરુષોત્તમ રાય
પરણી ઉઠ્યા. ઘરમાં આનંદ આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ રાય. જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા અમને બધાને જ ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. જય કાઠા ગોરમાની.